પથી તું ચેતજે પથના સહારા, પણ દગો દેશે પથી તું ચેતજે પથના સહારા, પણ દગો હરીને રૂપ મંઝિલનું ઉતારા, પણ દગો દેશે ધરીને ઉતારા, પણ દગો. હું મારા હાથથી નૌકા, હું મારા હાથથી નૌકા ડુબાડી દેત મજધારે. જરાક બોલતો, જરાક ધીમો, મારો અવાજ સંભળાય. હું મારા હાથથી નૌકા ડુબાડી દેત મજધારે. ખબર હોત ને તો મારી નાવ હું મજધારે ડુબાડી દે. હું મારા હાથથી નૌકા ડુબાડી દેત મજધારે. ખબર જો હોત મુજને કે કિનારા, પણ દગો દેશે. ખબર જો હોત મુજને કે કિનારા, પણ દગો દેશે. હરીને રૂપ મંઝિલનું ઉતારા, પણ દગો દેશે. હરીને રૂપ મંઝિલનું ઉતારા, પણ દગો દેશે. ઠરી જશે હમણાં એમ માનીને મેં નો ઠાર્યા. ઠરી જશે હમણાં એમ માનીને મેં ન ઠાર્યા. હમણાં ઠરી જશે એમ માનીને મેં એને ઓલવા નહીં. ખબર નહોતી મુજને કે તિખારા, પણ દગો દેશે. ખબર તિખારા, આ નજીવા તિખારા મને હેરાન કરશે. આપણને એમ કે આવા નાના તિખારા ખબર નહોતી કે આ મોટું આગળનું રૂપ ધારણ કરીને મને પરેશાન કરી દેશે. તેમ કરી હું જાણવા છતાંય નિષ્દિન લૂંટાવા જાવ છું નાઝીર. મને ખબર છે કે મને લોકો લૂંટી લેશે, છતાંય હું જાઉં છું. હું જાણવા છતાંય નિષ્દિન લૂંટાવા જાવ છું નાઝીર. શિકાયત ક્યાં રહી કે આ લૂંટારા, પણ દગો દેશે. શિકાયત ક્યાં રહી લૂંટારા, પણ દગો દેશે. હરીને રૂપ મંઝિલનું ઉતારા, પણ દગો દેશે. હરીને રૂપ હાથીને એમ થયું કે હવે આ સંસારમાં મને કોણ બચાવે? હવે આ સંસારમાં મને કેવલ મારો પરમાત્મા જ બચાવી શકે. અને પરિણામે પરમાત્માની યાદ આવી અને હાથી એક ગજરાજ જડ પ્રાણી પ્રભુની સ્તુતિ કરે છે. ભગવાન વેદવ્યાસજીની દ્રષ્ટિ કેટલી અદ્ભુત છે. હાથીના મુખમાંથી સંસ્કૃતના શ્લોક કઢાવ્યા છે.
હા, અમારા ભાગવતમાં તો નાંગણીઓ સંસ્કૃતના શ્લોક બોલે છે, હરણાઓ સંસ્કૃતના શ્લોક બોલે છે. હા.